તો અન્ય એક મહત્વના સમાચારની વાત કરીએ જે હાલમાં જ સમાચાર મળી રહ્યા છે રાજુ કરપડાને લઈને આ સમાચાર છે। રાજુ કરપડાના રાજીનામા બાદ હવે કોંગ્રેસની કવાયત શરૂ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ક્યાં જોડાશે તેને લઈ અને સસ્પેન્સ ઘેરું બન્યું છે। આ દરમિયાન પાલ આંબલિયા સહિતના નેતાઓ સુરેન્દ્રનગર પહોંચ્યા અને રાજુ કરપડા સાથે મુલાકાત કરી અને કોંગ્રેસમાં જોડાવા માટે તેમને નિમંત્રણ અપાયું છે। જો કે હાલમાં રાજુ કરપડા એ કહ્યું છે કે તેઓએ કોઈ પણ પક્ષ સાથે મુલાકાત કરવાનું નક્કી નથી કર્યું, પણ અમિત ચાવડા સાથે તેમની મુલાકાત થશે તેવી વાત છે। 2 દિવસ બાદ મુલાકાત થવાની છે। આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો, જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો, જેમાં જે પાલ આંબલિયા સહિતના કોંગ્રેસી નેતાઓ રાજુ કરપડા સાથે મુલાકાત માટે સુરેન્દ્રનગર પહોંચી ગયા હતા અને ત્યાં તેમની સાથે મુલાકાત કરી અને કોંગ્રેસમાં જોડાવા માટે તેમને નિમંત્રણ અપાયું છે। હવે સસ્પેન્સ એ છે કે રાજુ કરપડા શું નિર્ણય લેશે, તેઓ કયા પક્ષમાં જોડાય છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। પણ વાત એવી મળી રહી છે કે 2 દિવસ બાદ અમિત ચાવડા સાથે તેમની મુલાકાત થશે। તો આ અંગે સંવાદદાતા ફઝલ ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, આ વાતચીત શું થઈ તે અંગે કોઈ આપને અપડેટ મળી શક્યું છે? રાજીનામું આપી દેવામાં આવ્યું છે ત્યારથી સમગ્ર ગુજરાત રાજ્યનું આમ આદમી પાર્ટી અને આ જે વિરોધ પક્ષની પાર્ટીઓ છે તેમનું રાજકારણ ગરમાઈ જવા પામ્યું છે। અંગત કારણોસર રાજુ કરપડા દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યા બાદ રાજકોટ ખાતે જે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર રાજુ કરપડા દ્વારા ગંભીર આક્ષેપો લગાવ્યા બાદ આજે રાજુ કરપડા પોતાના વતન સુરેન્દ્રનગર પહોંચ્યા હતા। ત્યારે તેને પાર્ટીમાં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ કરવા માટે હવે કોંગ્રેસના નેતાઓએ પણ કવાયત છે તે શરૂ કરી છે। આજે પાલભાઈ આંબલિયા સહિતના જે નેતાઓ છે તે રાજુ કરપડાની ઓફિસે મળવા પહોંચ્યા હતા અને કોંગ્રેસમાં જોડાવા માટે તેને નિમંત્રણ આપવામાં આવ્યું હતું। જો કે આ બાબતે રાજુ કરપડાને પૂછવામાં આવતા તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ સુધી કોઈ પાર્ટીમાં જે ભળવાનું કોઈ નક્કી નથી કરવામાં આવ્યું। ખેડૂત સંગઠન બાદ નિર્ણય કરવામાં આવશે। ખેડૂતો જે પાર્ટીમાં કહેશે તે પાર્ટીમાં જોડાય તેવું રાજુ કરપડા દ્વારા હાલ નિવેદન આપવામાં આવ્યું છે। પરંતુ 2 દિવસ બાદ હવે અમિત ચાવડાને પણ મળવા રાજુ કરપડા જવાના છે તેવી પણ વાત તેમના પરિવાર વચ્ચેથી સામે આવી છે। એટલે કાંઈ ના કાંઈ પ્રકારે હવે કોંગ્રેસે પણ રાજુ કરપડા તેમની પાર્ટીમાં ભળે તે પ્રકારની કવાયતો અને જે રાજકીય સમીકરણો છે તે ઉભા કર્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હાલમાં રાજુ કરપડા દ્વારા એક સંમેલન યોજવાની તૈયારી શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ જ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કરવામાં આવશે તેવું આહવાન કરવામાં આવ્યું છે। જી ફઝલ, માહિતી બદલ ખૂબ ખૂબ આભાર। જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી અમને પણ કહ્યું પણ છે કે આવો, સ્વાગત છે રાજુભાઈ તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ, સ્વાગત છે, ગમે ત્યારે આપ કહો, બરાબર છે। અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે અને માની લો કે જો પોલિટિકલ પાર્ટી જોઈન ના કરવી હોય અને બિન રાજકીય રીતે ખેડૂત સંગઠન તરીકે એને કામ કરવું હોય તો એમાં પણ મેં એમને કહ્યું છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં ઓલરેડી અત્યારે 23 ખેડૂત સંગઠનો છે, તો 24મું ખેડૂત સંગઠન તમે જે સંગઠન બનાવો એ સંગઠનના માધ્યમથી આવો, આપણે સૌ સાથે મળી અને ખેડૂતો માટે લડતા હતા એવી રીતે પાછા